હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના ફોન હા એમ કહું તમારી વિડીયો દેખું એમ કીધું એમ એમ કે ક્યારે ફોન કર્યો? આજે મેં ક્લિયર ફોન તમે શું વાત કરો એમ કીધું માહિતી કહેવાય. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. સવારના તો બ્રશ આપણે કરી દીધું છે અને નીચે જઈને પાણી પણ ભરી લાવ્યા છે અત્યારે આપણે. અને હવે જઈશું આપણે ચા પીવા માટે. નરેશભાઈ અને આપણા જયેશભાઈ નોકરી ઉપર જવા માટે તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, અત્યારે આપણે વાગ્યા છે સાંજના 7 વાગી ગયા છે અને અત્યારે બધા અનોજભાઈ લોકો ગયા છે શાકભાજી લેવા માટે. અને આપણે બનાવીશું રોટલી બનાવીશું. તો લોટ પહેલા બાંધી દઈએ. પહેલા. અને છે ને માસ્ટર સાહેબને બહુ બધું કામ છે, તો આપણે અત્યારે માસ્ટર સાહેબ છે ને પીસીમાં વર્ક કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. શું કરો છો? બધું ઓફિસ વર્ક છે. બધું ઓફિસ વર્ક કરી રહ્યા છે. અત્યારે આપણે લોટ બાંધી દઈએ ફટાફટ. એને લોટ બાંધી દઈએ અને પછી રોટલી બનાવશે જયેશભાઈ અને રોટલી શેકશે માસ્ટર સાહેબ. તો ફટાફટ હે ને સ્ટાર્ટ કરીએ કામ આપણે. તો ભાઈઓ, આ છે ઘઉંનો લોટ અને રોટલી બનાવવાની છે આપણે. તો લોટ બાંધી દઈએ પહેલા. આપણે આજે છે ને 5 જણ છે. નરેશભાઈ ગયા છે ગોધરા, એમને દોડ છે પીએસઆઈ ની, તો એ ગયા છે ગોધરા. બરાબર, આપણે પીએસઆઈ ની એક્ઝામ નહીં આપતા યાર. ખાલી ટેકનિકલ જ આપવાનું આપણે. શું કેવું? બધા ફિલ્ડમાં યાર બીજા બી હોય ને યાર, એમનું બી ધ્યાન રાખવું પડે થોડું. આપણે બધા ફિલ્ડમાં ઘૂસી જઈએ તો પછી એ જનરલ વાળા શું કરે બધા, હે ને? એટલે આપણે છે ને અહીંયા બરાબર છે. આપણી ફિલ્ડમાં સિવિલ એન્જિનિયર બનવું એ બરાબર છે. ગવર્મેન્ટ સિવિલ એન્જિનિયર. આમ તો સિવિલ એન્જિનિયર તો બની ગયા પ્રાઇવેટ સેક્ટરમાં. મિત્રો, પ્રાઇવેટ સેક્ટરમાં મેં 2 વર્ષ જોબ કરી. 2 વર્ષ. કેટલા વર્ષ? 2 વર્ષ જોબ કરી આપણે. અને સાઈડનું નોલેજ આપણને ફૂલ છે ભાઈ. તો સાઈડમાં બધું આપણે કરી શકીએ છીએ. પણ અત્યારે હે ને મારી સાઈડો બી ચાલતી હતી પહેલા, પણ મેં બંધ કરી નાખી હતી. અત્યારે ભાઈ હવે સુરતમાં કરે છે આપણે. મીઠું ક્યાં ગયું છે? ઓહ, મીઠું ત્યાં ઘડી પડે. તો મીઠું ફટાફટ લાવીએ. મીઠું લાવીએ મારે બી. ચલો અત્યારે હવે પાણી આપણે નાખીએ અંદર લોટમાં. પહેલા મીઠું નાખવું પડશે ને. પહેલા મીઠું નાખી દઈએ. પહેલા આપણે મીઠું નાખી દઈએ થોડું, પછી વોટર નાખવું પડશે અંદર. હવે મિક્સ કરી દઈએ આપણે. મીઠું અને લોટ ઘઉંનો મિક્સ કરી દઈએ. અને પછી હવે પાણી 2 લોટા જેટલું પાણી નાખી દઈએ. પછી બીજું જોઈએ તો પછી એડ કરીશું. બરાબર, બસ આટલું બધું છે. પછી જેટલું જોઈએ ને એટલું પછી પાછળથી નાખી દઈશું આપણે. કોને રોટલી બનાવતા આવડે મને કોમેન્ટ કરીને કહેજો. બરાબર, ગાંધીનગરમાં રહેતા હોય ને સ્ટુડન્ટ, એમને બધાને આવડતી હોય. બાકી ગામડા વાળા તો મમ્મી પપ્પાના લાડલા હોય, એમને ખબર નહીં, એમને નહીં આવડે. તમે પણ લાડલા જ છીએ, પણ અમે બહાર જ રહીએ મોસ્ટ ઓફલી, એટલે આવડે યાર. દેખ લોટ હોય, પાણી વધારે પડી ગયું છે. સંજય, શું કરો લ્યા? મરસાડ વાટો. હવે છે ને અત્યારે રિજેક્શન લિસ્ટ આવી ગઈ છે ડબલ એ ની ઇરિગેશન વાળી. તો મોસ્ટ ઓફલી વધારે ટાઈમ નહીં લેવે અને એક્ઝામ આવી જશે ઇરિગેશનની. તો ફરી વાંચવાનું સ્ટાર્ટ કરીએ. બરાબર, તો હું વિચારું છું કે હવે આ એક્ઝામની ડેટ આવી જાય ને તો પછી બ્લોગ બનાવવાનું
મહિનો બંધ કરી દેવું પડશે, કારણ કે હવે ફૂલ ટાઈમ આપી દેવું છે, પછી જોઈએ. બરાબર, રીડિંગનો ફૂલ ટાઈમ આપી દેવો છે. મોબાઈલ બી નહીં યુઝ કરવો મારે પછી 1 મહિના જેટલું. એક્ઝામ તો ગમે તેમ કરીને પાસ કરવી પડશે યાર. પાસ તો મેં કરી નાખી, આ બી પાસ છે, પણ છે ને મેરિટમાં હવાય એવું લાગતું નથી યાર, કારણ કે જગ્યા બહુ ઓછી છે ને, અને આખા ગુજરાતમાંથી લાવવા એટલે યાર વિધિઓ બીજા લાવે છે, પણ બધા કરતા અમારી મહેનત થોડી ઓછી પડી એટલે. ફાઇનલી આપણે તેલ નાખી દીધું છે અત્યારે અંદર. ભાઈ તેલ થોડું ઓછું પડ્યું યાર. ફૂલ તેલ યુઝ કરીએ બરાબર. ચાલો ભાઈઓ, લોટ બંધાઈ ગયો છે અત્યારે, તો મહેરબાની કરીને તમે આવી જજો રોટલી બનાવવા માટે. દોસ્તારો, તો ફાઇનલી ભાઈઓ લોટ આપણે બાંધી દીધો છે અત્યારે. હવે આવશે જયેશભાઈ રોટલી બનાવવા માટે, બધું હટાવી દઈએ. તો લોટ ફાઇનલી આપણે બાંધી દીધો છે, અને હવે સંજયભાઈ અને જયેશભાઈ રોટલી બનાવે છે બરાબર. તો અને અત્યારે આપણે રીડિંગ સ્ટાર્ટ કરીએ. હવે નવરા થઈ ગયા તો રીડિંગ સ્ટાર્ટ કરીએ ફટાફટ. હે ને વાંચવાનું વાંચવું જ પડશે યાર, એક્ઝામ આવી રહી છે. હવે AA ને રિજેક્શન ફોર્મ આવી ગયા છે ઇરિગેશનવાળા, એટલે હવે થોડીક જ વારમાં ડેટ આવી જશે ફાઇનલ. હે ને લગભગ અઠવાડિયામાં આવી જશે ક્યારે એક્ઝામ છે ને એ ખબર પડી જશે આપણને. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા મળે આપણે ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, બાય.